કેટલીક માતાઓ બાળકોના જન્મ પછી પોસ્ટનેટલ ડિપ્રેશનનો ભોગ બને છે, તો માના પોસ્ટનેટલ ડિપ્રેશનને સીડ્સ સાથે કોઈ સંબંધ હોવાનું પુરવાર થયું છે ખરું? હાલના તબક્કે એમ કહી શકાય કે ઘણી બધી વૈજ્ઞાનિક તપાસ અને તારણ, ખાસ કરીને જે 90s વધારેમાં વધારે કેસીસ થયા હતા એનું રિટ્રોગ્રેડ એનાલિસિસ તરીકે ઉપલબ્ધ છે. એમાં જે સૌથી મોટી સ્ટડી થઈ છે એ એવું સૂચવે છે કે માતાના સગર્ભાવસ્થા પહેલાનું ડિપ્રેશન કે સિગરેટ સ્મોકિંગ એ સીડ્સ સાથે વધારે જોડાયેલું છે. પોસ્ટનેટલ ડિપ્રેશન કે બાળકના જન્મ પછી માને જે ડિપ્રેશન આવે એ એટલું સંકળાયેલું નથી. પ્રમાણમાં સંકળાયેલું છે પણ પહેલાના ડિપ્રેશનની સરખામણીમાં એ ખૂબ જ ઓછું સંકળાયેલું જોવા મળે છે. ખાસ કરીને મારા અનુભવ પ્રમાણે કહું તો પ્રકૃતિ માને જ્યારે માનો દરજ્જો આપે છે ત્યારે એમાં ઘણા બધા ફેરફારો થાય છે અને દરેક અવયવોને લાગુ પડે છે. અહીંયા માનસિક અવસ્થા પણ આવી જાય છે અને સદભાગ્યે જો માને યોગ્ય રીતે સારવાર આપવામાં આવે તો ઇવન ડિપ્રેશન વાળી માતાઓ પણ પોતાના બાળકનું તો ચોક્કસ 100% ધ્યાન રાખી શકે. ચાઇલ્ડહુડ વેક્સિનેશન અને સીડ્સ કોઈ રીતે સંકળાયેલા છે એવું શોધમાંથી બહાર આવ્યું છે ડોક્ટર શાહ? રસીકરણ જે આપણે વાત કરીએ છીએ શિશુઓને બહુ જ શરૂઆતી ઉંમરમાંથી જ ચાલુ થઈ જતું હોય છે અને નાની વયના બાળકોને આમ પણ વેક્સિનેશન કરાવતી વખતે માતા પિતા ઘણા ચિંતાતુર હોય છે. આથી કોઈ વખત એવું બને કે રસીકરણના 2-3 દિવસ 4 દિવસ પછી સીડ્સ જેવી કોઈ ઘટના બને તો લોકો એને સીડ્સને રસીકરણ સાથે જોડી દેતા હોય છે. હકીકતમાં કાગનું બેસવું ને તાળનું પડવું એના જેવું જ હોય છે અને વૈજ્ઞાનિક રીતે રસીકરણની ઘટનાને સીડ સાથે જોડી ન શકાય. અમેરિકન સંસ્થા જેને આપણે CDC એટલે કે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના નામથી ઓળખીએ છીએ એણે આ બાબતમાં ખૂબ જ મોટી તપાસ કરેલી છે, પરંતુ એમાં કોઈ જ તથ્ય આજ દિવસ સુધી એક પણ કેસમાં મળેલું નથી. એટલે ખાસ તમારા દ્વારા લાખો શ્રોતા મિત્રોને કહેવાનું કે સીડ્સ અને વેક્સિનેશનને કોઈ સંબંધ નથી. મહેરબાની કરી અને તમારા બાળકોને રસીકરણ કરાવજો, કારણ કે રસીકરણ ન કરાવવાથી જે જોખમ છે એ ઘણું વધારે છે. સમાજના અમુક વર્ગમાં સીડ્સના વધુ કિસ્સા બને છે એવું ખરું? સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ પેરેન્ટ્સની? મારા ખ્યાલથી પરિવારની આર્થિક પરિસ્થિતિ કદાચ સીડ્સ માટે બહુ જવાબદાર હોતી નથી, કારણ કે આપણે સીડ્સના જે કંઈ પણ કારણ જોયા એમાં સીડ્સ અટકાવવા માટેના ઉપયોગી પગલાંનું યોગ્ય પાલન થાય એ ખૂબ જરૂરી છે અને એ કદાચ આર્થિક પરિસ્થિતિ કરતા વધારે માતા પિતાની સોચ અને એમનું નોલેજ એના પર વધારે આધારિત છે. જેમ કે બાળકને ચત્તુ સુવડાવવું એ અત્યંત સરળ ઉપાય છે અને એને પરિવારની આર્થિક પરિસ્થિતિ સાથે કદાચ ન સાંકળી શકાય. સ્તનપાન કરાવવું એ પણ ખૂબ જ સરળ ઉપાય છે, એ કદાચ પરિવારની આર્થિક પરિસ્થિતિ સાથે ન સાંકળી શકાય. આ થઈ પ્રિવેન્ટિવ વાતો. હવે સીડ્સથી મૃત્યુ પામેલા શિશુના વાલીઓ, કુટુંબીજનો ઘણા સમય સુધી એક ગિલ્ટની, અપરાધની ભાવનાથી પીડાતા હોય છે. સીડ્સથી પીડિત કુટુંબીજનોને આપ શું કહેશો? ખૂબ જ અગત્યનો સવાલ છે, કારણ કે એક ખૂબ જ દુઃખદ ભરી ઘટના જ્યારે પોતાના જીવનમાં બની હોય, જેમણે પોતાનું બાળક ગુમાવ્યું હોય, એમને ખૂબ જ દુઃખ થતું હોય, તો એમના માટે એટલું જ કહીશ કે બહેનોને વાલીઓ, સીડ્સ મુખ્યત્વે વૈજ્ઞાનિકો માટે પણ સમજવામાં જટિલ કહી શકાય એવી પરિસ્થિતિ છે. હવે કયા શિશુમાં બનશે એ કહેવું તો તદ્દન અશક્ય છે. આથી માતા પિતાઓએ ખાસ એટલું યાદ રાખવું પડશે કે પોતાનું શિશુ સીડ્સથી મૃત્યુ પામ્યું એ માટે પોતે 1% પણ જવાબદાર નથી અને આના માટે એમણે મન પર જરા પણ બોજ ન લેવો જોઈએ અને સીડ્સ કદાચ નિયતિનો એક ક્રમ છે એવું ગણી અને ભૂલી જવું એ વધારે યોગ્ય રહેશે. એમને ખાસ કહેવાનું કે આવા માતા પિતા મહારાજના એવું જોવા મળતું હોય છે કે કદાચ ઈશ્વર કૃપાથી ફરીથી શિશુ જો મળે તો એ વખતે દૂધના દાજેલા છાશ ફૂકીને પીવે એમ પણ બનતું હોય છે અને વધારે સજાગ બની જતા હોય છે. તો ખાસ એમને એવું કહેવાનું કે ભાઈ ઈશ્વરમાં ભરોસો રાખો અને થોડાક નિરાશ જીવે, બાળકનું બાળપણ માણજો. બરાબર, તમારી ચિંતા જે છે એને હળવી કરવા મિત્રો કે ડોક્ટરો સાથે વહેંચી લેજો. તમારું દુઃખ હળવું બનશે અને આનંદ છે ડબલ થઈ જશે. સીડ્સ કોઈ પણ રીતે અટકાવવું અથવા એ કયા બાળકમાં બનશે એ કોઈ કહી શકતું નથી. આથી તમારા પ્રયાસો કે તમારી જવાબદારી તમે ક્યારેય ઓછી નથી કરી અથવા તો આ કારણ માટે તમે જવાબદાર છો એવું બિલકુલ ન માનતા. ડોક્ટર શાહ, અંતમાં આ નવજાત શિશુ વિશે આપ એક બ્લોગ પણ ચલાવો છો, એ વિશે શ્રોતાઓને થોડી માહિતી આપશો? હાજી આરાધનાબેન,
મારો બ્લોગ છે matrutvanikedie.blogspot.com. સરળ રીતે જવું હોય તો કદાચ ગૂગલમાં ડોક્ટર મૌલિક શાહ નાખવાથી પણ એ બ્લોગ પર જઈ શકાય છે. બ્લોગ સંપૂર્ણપણે સગર્ભા માતાઓ કે જેમને બાળક આવવાનું છે અથવા તો જેમને બાળક આવી ગયું છે અને નવજાત શિશુ ફેઝમાં છે એમના માટે અનેક ઉપયોગી બાબતો ખાસ કરીને ગુજરાતી ભાષાની અંદર લખાયેલી છે. અને મારો પ્રયાસ એક જ છે કે સાચું અને વૈજ્ઞાનિક નોલેજ માતાઓને વાલીઓને મળે અને એમના ઉપયોગ દ્વારા આપણે નવજાત શિશુઓના મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકીએ તો એ ખરેખર સારું રહેશે. આજે આપે જે જીવન ઉપયોગી અત્યંત મહત્વની માહિતી શ્રોતાઓને આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ડોક્ટર શાહ. નમસ્કાર અને આવજો. આવજો આરાધનાબેન. ડોક્ટર મૌલિક શાહનો બ્લોગ છે matrutvanikedie.blogspot.com. આ બ્લોગ ઉપર નવજાત શિશુ તેમજ ગર્ભવતી માતાઓ માટે વિવિધ લેખો અને માહિતી છે, તો ઈચ્છા હોય તો એની મુલાકાત લઈ શકાય છે.